રાણા બાપુને અમે હમણાં બેઠા ત્યારે વાત કરતા હતા કે કલાક્ષેત્રમાં કોઈ કલાક્ષેત્રની વાત કરી આખી કે એમાં કોઈ પરિવારે આવી અને હરિદ્વારમાં આવી રીતે ભાગવત કરી હોય તો ઈશ્વરદાનભાઈનો પરિવાર પહેલો છે. હમણાં રાણા બાપુને અમે બેઠા ત્યારે વાત કરતા હતા અને રાણા બાપુએ પણ ક્યાં તોરણિયા ને ક્યાં અહીંયા જમાવી જવો હતો. આ ઈશ્વરની કૃપા હોય ને તો બધું જામી જ ગયેલું પીડ્યું. પછી આપણે સોળીને શીખણું કરીએ. ઘણા છે આપણે આમ નાના નાના હતા ત્યારે ખબર છે, આમ ગામડામાં વરસાદ થાય ને એટલે અમુક છોકરા બેઠા બેઠા શું કરે ખબર, હાલતા જાય ને અહીંયા પગ ગહતા જાય, લફકરું કરીને પછી બેહે, પછી કોઈક માથે ભારાવાળું કોઈક નીકળે ને ભળદીને પડે ને પછી દાંત કાઢે, ક્યાં બાત હે, એટલે લફકણું ત્યાં કર્યું હતું. પણ જે સરળ રસ્તા બનાવે ઓછો ચારણા, જે આપણો મોક્ષ સુધીનો રસ્તો બનાવે. આ સાહિત્ય એટલે શું? પરિચય કરાવવો. કથા એટલે શું? ઈશ્વરની અને મહાપુરુષોનો પરિચય કરાવવો. આ સાહિત્ય ન હોત તો મારી તમારી વચ્ચેથી જે વીરવર પુરુષો ગયા છે કે ઈશ્વર વયા ગયા છે એનો પરિચય કોણ આપે? પરિચય કરાવે છે. કવિતા પરિચય કરાવે છે. અને જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી તમને પ્રેમ ન થાય. ધર્મ સાથે, મિત્ર સાથે. જો તમે સાંભળો, એટલા માણા બેઠા હોય અને કોઈ વ્યક્તિ આવે ઓળખતા ન હોય, એટલે કોઈ ઓળખતા ન હોય તો કોઈ આદર ના આપે, પણ કોઈક પૂછે કોણ છે કે તમને ખબર નથી આ ફલાણા ભાઈ છે, એમ જ્યાં પરિચય થાય છે પછી મોટો પ્રેમ થાય છે. ભલામાં એમ આ કથાઓ ધર્મ સાથે પ્રેમ કરાવે છે, ચારણ ધર્મ સાથે, શક્તિત્વ સાથે પરિચય કરાવે છે, વીરતા સાથે પરિચય કરાવે છે. એટલું નહીં, આર્યપણાનો પરિચય કરાવે છે. પણ જ્યાં ભાગવત વાત એ કરતો હતો, ત્યાં ઓતારિયામાં રાખી હોત કે ભાવનગરમાં કથા રાખી હોત તો કથા જ છે. પણ અહીંયા હરિદ્વારમાં આવીને અહીંયા જે કથાનું આયોજન કર્યું, કેટલા મહેમાનો, કલાકારો તો સહજ આવું જ જોવે, એમાં કઈ નહીં, પણ કેવા કેવા મહેમાનો આવ્યા. અને એટલું નહીં ભાઈ, આપણે કોકને ફોન કરીએ ને એટલે આપણે એ પૂછે તમે કઈ તારીખે, હતા કે અમે આ તારીખે, હતા કે અમે આ તારીખે જવાના છીએ. વ્યવસ્થાના ભાગરૂપી પોતપોતાની રીતે ચાર્ટર પ્લેનો બાંધીને માણસ આવતા હોય. અને મારે તો વર્ષોથી નાતો છે. મારા કાકા ડીવી, આપના દાદા મહાવીરભાઈ લોંગના પિતાશ્રી તણસાથી જયવંતસિંહભાઈ જાડેજા, અને ત્યારે પિતાજી નોકરી કરતા શિક્ષક તરીકે, અને મારા ગામમાં કૃષ્ણ ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું લોકાર્પણ, અને હું ચોથું ભણતો મને યાદ છે. અને ત્યારે ઈશ્વરદાનભાઈનો કાર્યક્રમ રાખેલો છે, જયવંતસિંહભાઈ અને મારા કાકા ડીવી. ત્યારે ઈશ્વરદાનભાઈ સહજ કીધું કે પેલા આ સ્કૂલ છે એટલે કોઈક વિદ્યાર્થીને પેલા ગૌરાવો, એટલે આ તો હાઈસ્કૂલનું ઓપનિંગ 8 પછી જવાનું હોય, પણ હજી તો સ્કૂલનું ઓપનિંગ હતું એટલે હજી કોઈ ઈ વિદ્યાર્થી હાઈસ્કૂલના આવેલા નહીં. અમે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બધા ગયેલા, અને એમાંથી મને, હું તો અહીંયા ધરાર ગાતો, એમ જે મારે અરે ભણતા એ બધાને ખબર છે, હું તબલા વગાડતો, પણ વાગે તો ફૂટી જાય, હાથમાં કોને ખબર હું હતું ને. એક બે વાર જોડ તોડેલી કહેવાનું. પણ હું પહેલી વાર ઈશ્વરદાનભાઈની સામે એની હાજરીમાં મેં ભજન ગાયેલું એ પણ મને ખબર છે, મને યાદ છે. રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલગ જગાવ્યો, વેરાગણ હું બની, એવું અનિલભાઈ મેં ત્યાં ભજન ગાયેલું. અને ઈશ્વરદાનભાઈની સ્ટાઇલ તો પછી તો કે છોકરો સારું ગાય પણ બાળ કલાકાર ન થતો, આવું મને કીધેલું. પછી હરામ બરોબર કોઈ દી ગાયું હોય તો. અને પછી 90માં કાકાએ વિદાય લીધી ને ગાડીઓ ને બધું ગીરગઢડા સુરત હાલતું, ત્યારે જીપ રાખતો, અને બા ને ખબર કે હું ઉના સુધી જવાનું હોય તો હું બોરડાથી લેવા જાઉં ભાવનગર 70 કિલોમીટર, અને અમે કાર્યક્રમમાં જઈએ હારે. અનિલભાઈ સાથે હોય, વર્ષોથી આ એનો અનુભવ છે. અને કાકાની યાદી થાય. આ સંબંધ મારા કાકાશ્રીથી હતો, અને આજીવન ઈશ્વરદાનભાઈએ મારે અરે એનો એ સંબંધ રાખ્યો. અને છેલ્લે તો પ્રભાત મામાને બધાય, હું ઘરે નહોતો,
અને પ્રભાત મામાને બધા હારે હતા અને મારા ઘરે ચા પાણી પીવા રોકાયેલા. મને ફોન આવ્યો કે હું ગારિયાધાર કેમ ક્યાંક હતો અને છેલ્લે મારા ઘરની મુલાકાત ટૂંકમાં મારા ઘરના મહેમાન થયેલા. પણ વાત એ છે કે આને કહ્યું ને અને એટલું કહું સાહેબ કે આવો ચારણ કે સામે કરોડોની આવક હોય, બીજી જ્ઞાતિ કોઈ એમ કહે પણ એમ કે ના મારા ક્ષત્રિયથી વધારે મારે બીજાને માન ન આપી શકાય, આ હીરો કરતા મારે બીજા આ જે એનો પોતાપણાનો જે પક્ષપાત, પક્ષપાત નહીં કહી શકું પણ પોતાપણું પક્ષપાત કહીએ છે કે એમ કહીએ કાંઈ કે ના એ બીજા કોઈ કહે કે આમ નહીં, મારે જે બોલવું એ જ બોલવું. અને અમે ગાડીમાં અનિલભાઈને ખબર છે, અમે ગાડીમાં સુરત સુધી હારે ગયા હોય. ઓતારિયા હું સુરતથી એકવાર અમે વળતા આવતા ત્યારે પણ ગયેલા દાદાની હાજરીમાં, અને દાદાની ગેરહાજરી થઈ ત્યારે પણ હું આવેલો. પણ એ રસ્તે આપણે કહે ઈશ્વરદાનભાઈ મને અમુક વસ્તુ ન ગમે તો હું કહું કે હવે કોકની ફરમાઈશ આવે ને કે ઝીકી નાખતા હોવ તો અરે મામા શું વાત કરો છો. પછી પાછા ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય, ફઈબાને મૂછ ઉગે કાકો ન કહેવાય એમ કરીને ઈ જે કહેવું હોય એ જેને કહી દેવું. પણ વાત એટલી જ કરું સાહેબ કે કદાચ ન્યા પણ કથા રાખી હોત તો ગંગા ન્યા હોત જ. ભાગવત કથા ન્યા રાખે તો ગંગાને ન્યા ધક્કો થાય. હું નથી કહેતો, કવિ કાગ બાપુ કહે છે કઈ રીતે કે 68 તીરથ આવી મારે રે જી મારો દીકરો પૈસા ઉડાડો તો નાખી દઉં જયરાત ની નાના નાના અને રૂપિયા ઉડાડવા આવે એટલે આ એને ખીજવે યાદ છે બરોબર. અને પછી ક્યાંય આજે આને જોઉં છું એટલે મને એવું જ લાગે કે એ એવો નટખટ જ છે, એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. ભાઈ ભાઈ હો ગંગાજી ન ધબ ક્યાં થોડા જોને નીર રે યમુના કેસ મારે રે જી આજ વાગ્યા છે એ વધાયું તેરા જોઈજો પાવા રે નંદ બાવા
ફરમાઈશ બધી લઈ લઉં પણ આવને અમે ત્યાં ગયા ને લંડન ગયા એટલે મને જમવા બોલાવા લેવાય એટલે ઓલો ત્યાં તો શું બોર્ડ આવે કેમેરા આવે એટલે ગઢવી સાહેબ કંટ્રોલ થઈ જાય અમે એને ખીજવીએ ત્યાં તો બહુ વાયડ્યા કરો મારો લીવર મારો એ આનંદમાં હતા અને પેટ્રોલ પંપે ત્યાં ગેસ પંપ કે જ ને ગેસ પંપે ગયા એટલે ઓલાએ પૂછ્યું એમ કે પેટ્રોલ કે ડીઝલ મેં પેટ્રોલ કીધું ફૂલ ટાંકી જેને પેટ્રોલ ની કરી અને પછી જે ફટાકડા પૂછ્યા લઈ લઈ પણ અત્યારે આ છેદનું કચેરી રે વેરી છે બાળા વેશ મારે રેજી આજ વાગ્યા છે વધાયું તેરા જોયો પાવા રે નંદ બાવાજીના મેહ મારે રેજી અરે નંદ સરસ મજાનું આયોજન ભાગવતનું